નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલ વિઠ્ઠલ સાંખળ પર। તો દોસ્તો, આજે આપણે વાત કરીશું કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ કેડરની તૈયારી કરી રહ્યા છે તેમના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ક્વેશ્ચન 1થી 42 સુધી લઈ આવ્યા છે। અને દોસ્તો, આઈપીસીની કલમ અને દોસ્તો આપ જો ચેનલમાં નવા હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને જરૂર એક લાઈક આપી દેજો। તો દોસ્તો, તમારા ટાઈમ વેસ્ટ કર્યા વિના ક્વેશ્ચનમાં આપણે વધીશું। તો દોસ્તો, ક્વેશ્ચન નંબર 1, આઈપીસીની કલમ 141 કઈ બાબત સાથે સંબંધિત છે? તો દોસ્તો, તેમનો જવાબ છે આઈપીસીની કલમ 141 છે તે ગેરકાયદેસર ભેગું થવું, અનલેવફુલ એસેમ્બલી તે બાબત સાથે સંબંધિત છે। ક્વેશ્ચન નંબર 2, આઈપીસીની કલમ 300 શું વ્યાખ્યાયિત કરે છે? તો દોસ્તો, આઈપીસીની કલમ 300 છે તે તેમનો જવાબ છે હત્યા, મર્ડરની વ્યાખ્યાયિત કરે છે। ક્વેશ્ચન નંબર 3, આઈપીસીની કલમ 107 શેની વ્યાખ્યા આપે છે? તો દોસ્તો, આઈપીસીની કલમ છે 107 છે તે તેમનો જવાબ છે અપરાધ અને ઉશ્કેરણીની વ્યાખ્યા આપે છે। ક્વેશ્ચન નંબર 4, આઈપીસીની કલમ 34નો અર્થ શું છે? તો દોસ્તો, આઈપીસીની કલમ 34 છે તેમનો અર્થ છે સામાન્ય ઇરાદા સાથે કરાયેલ ગુનો, તે તેમનો અર્થ છે। ક્વેશ્ચન નંબર 5, આઈપીસીની કલમ 73 કઈ બાબતમાં લાગુ પડે છે? તો દોસ્તો, આઈપીસીની કલમ 73 છે તેમાં કાયદાની અને ભૂલમાં કરાયેલ કાર્યની બાબત લાગુ પડે છે। ક્વેશ્ચન નંબર 6, સીઆરપીસી કલમ 41 શેના વિશે છે? તો દોસ્તો, સીઆરપીસી કલમ 41 તેમનો જવાબ છે પોલીસ દ્વારા વોરંટ વિના ધરપકડ કરવી, તે તેના વિશે છે। ક્વેશ્ચન નંબર 7, સીઆરપીસી કલમ 50 શું ફરજ નક્કી કરે છે? તો દોસ્તો, સીઆરપીસી કલમ 50 છે તે ધરપકડના કારણની જાણ કરવી, તે ફરજ નક્કી કરે છે। ક્વેશ્ચન નંબર 8, સીઆરપીસી કલમ 154 શું સંબંધિત છે? તો દોસ્તો, સીઆરપીસી કલમ 154 છે તે તેમનો જવાબ છે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા, તે સંબંધિત છે। ક્વેશ્ચન નંબર 9, સીઆરપીસી કલમ 161 શેની સાથે સંબંધિત છે? તો દોસ્તો, સીઆરપીસી કલમ 161 છે તે તેમનો જવાબ છે પોલીસ દ્વારા સાક્ષીઓની નિવેદન, તે સાથે સંબંધિત છે। ક્વેશ્ચન નંબર 10, સીઆરપીસી કલમ 166 કોના માટે છે? તો દોસ્તો, સીઆરપીસી કલમ 166 છે તેમનો જવાબ છે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન માટે છે। ક્વેશ્ચન નંબર 11, એવિડન્સ એક્ટ કલમ 24 શું દર્શાવે છે? તો દોસ્તો, એવિડન્સ એક્ટ કલમ છે તેમનો જવાબ છે દબાણ અને હેઠળ કરેલું કબૂલાત અગ્રાહ્ય દર્શાવે છે। ક્વેશ્ચન નંબર 12, એવિડન્સ એક્ટ કલમ 25 છે માટે છે? તો દોસ્તો, એવિડન્સ એક્ટ કલમ 125 છે તેમનો જવાબ છે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત અમાન્ય માટે છે। ક્વેશ્ચન નંબર 13, એવિડન્સ એક્ટ કલમ 27 શું મંજૂર કરે છે? તો દોસ્તો, એવિડન્સ એક્ટ કલમ 27 છે તે શોધમાં મળેલી માહિતીની માન્યતા મંજૂર કરે છે। ક્વેશ્ચન નંબર 14, એવિડન્સ એક્ટ કલમ 32 કઈ બાબત સાથે સંબંધિત છે? તો દોસ્તો, એવિડન્સ એક્ટ કલમ 32 છે તે મૃત્યુ પૂર્વ નિવેદન, ડેઇંગ ડિક્લેરેશન, તે બાબત સાથે સંબંધિત છે। ક્વેશ્ચન નંબર 15, એવિડન્સ એક્ટ કલમ 114 શું માન્ય કરે છે? તો દોસ્તો, એવિડન્સ એક્ટ કલમ 114 છે તેમનો જવાબ છે અદાલતના અનુમાન, તે માન્ય કરે છે। ક્વેશ્ચન નંબર 16, ભારતીય બંધારણનો અનુચ્છેદ 21 શું ખાતરી આપે છે? તો દોસ્તો, ભારતીય બંધારણનો અનુચ્છેદ 21 છે તે તેમનો જવાબ છે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાની ખાતરી આપે છે। ક્વેશ્ચન નંબર 17, અનુચ્છેદ 20(3) શું સુરક્ષા આપે છે? તો દોસ્તો, અનુચ્છેદ 20(3) છે તે આત્મદોષારોપણથી સુરક્ષા આપે છે। ક્વેશ્ચન નંબર 18, અનુચ્છેદ 22 શું સંબંધિત છે? તો દોસ્તો, અનુચ્છેદ 22 છે તે તેમનો જવાબ છે ધરપકડ અને અટકાયત સામેના અધિકાર, તે સંબંધિત છે।
ક્વેશ્ચન નંબર 19 અનુચ્છેદ 32 કયો અધિકાર આપે છે? તો દોસ્તો અનુચ્છેદ 32 છે તે તેમનો જવાબ છે બંધારણીય ઉપચારનો અધિકાર આપે છે. ક્વેશ્ચન નંબર 20 અનુચ્છેદ 14 શું દર્શાવે છે? તો દોસ્તો અનુચ્છેદ 14 છે તેમનો જવાબ છે કાનૂની સમાનતા દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 21 એનડીપીએસ એક્ટનો મુખ્ય હેતુ શું છે? તો દોસ્તો એનડીપીએસનો મુખ્ય હેતુ તેમનો જવાબ છે નશીલા પદાર્થો પર નિયંત્રણ, તે તેમનો હેતુ છે. ક્વેશ્ચન નંબર 22 પીઓસીએસઓ એક્ટ કેને રક્ષણ આપે છે? તો દોસ્તો પીઓસીએસઓ એક્ટ તે તેમનો જવાબ છે બાળકોને લૈંગિક ગુનાઓથી રક્ષણ આપે છે. ક્વેશ્ચન નંબર 23 આઈટી એક્ટની કલમ 66F શેની સાથે સંબંધિત છે? તો દોસ્તો આઈટી એક્ટની કલમ 66F છે તેમનો જવાબ છે સાયબર આતંકવાદ સાથે સંબંધિત છે. ક્વેશ્ચન નંબર 24 ઈઆરએમએસ એક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો દોસ્તો ઈઆરએમએસ એક્ટનો મુખ્ય ઉદ્દેશ તેમનો જવાબ છે હત્યારાઓનો નિયંત્રણ માટે ઉદ્દેશ છે. ક્વેશ્ચન નંબર 25 સીઆરપીસી કલમ 173 શું દર્શાવે છે? તો દોસ્તો સીઆરપીસી કલમ 173 છે તેમનો જવાબ છે ચાર્જશીટ રજૂ કરવાની પ્રક્રિયા દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 26 આઈપીસી કલમ 120 એ કઈ બાબત દર્શાવે છે? તો દોસ્તો આઈપીસી કલમ 120 એ તેમનો જવાબ છે ગુનાહિત સાઠગાંઠ, તે બાબત દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 27 આઈપીસી કલમ 124 એ શેની સાથે સંબંધિત છે? તો દોસ્તો આઈપીસી કલમ 124 એ તેમનો જવાબ છે દેશદ્રોહી સાથે સંબંધિત છે. ક્વેશ્ચન નંબર 28 આઈપીસી કલમ 149નો અર્થ શું છે? તો દોસ્તો આઈપીસી કલમ 149 છે તેમનો અર્થ છે તેમનો જવાબ છે ગેરકાયદેસર સભામાં સામૂહિક જવાબદારી, તે તેમનો અર્થ થાય છે. ક્વેશ્ચન નંબર 29 આઈપીસી કલમ 375 કઈ બાબત માટે છે? તો દોસ્તો આઈપીસી કલમ 375 છે તેમનો જવાબ છે બળાત્કાર બાબત માટે છે. ક્વેશ્ચન નંબર 30 આઈપીસી કલમ 377 શું દર્શાવે છે? તો દોસ્તો આઈપીસી કલમ 377 છે તેમનો જવાબ છે બળાત્કારની સજા દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 31 સીઆરપીસી કલમ 167 કઈ પરિસ્થિતિમાં લાગુ પડે છે? તો દોસ્તો સીઆરપીસી કલમ 167 છે તે તેમનો જવાબ છે તપાસ પૂર્ણ ન થાય ત્યારે રિમાન્ડ, તે પરિસ્થિતિમાં લાગુ પડે છે. ક્વેશ્ચન નંબર 32 સીઆરપીસી કલમ 169 શું સૂચવે છે? તો દોસ્તો સીઆરપીસી કલમ 169 છે તેનો જવાબ છે પુરાવા ન હોય તો આરોપી મુક્ત કરવો, તે સૂચવે છે. ક્વેશ્ચન નંબર 33 સીઆરપીસી કલમ 170 કઈ બાબત દર્શાવે છે? તો દોસ્તો સીઆરપીસી કલમ 170 છે તેમનો જવાબ છે પૂરતા પુરાવા હોય તો અદાલતમાં રજૂ કરવો, તે બાબત દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 34 સીઆરપીસી કલમ 174 શું સંબંધિત છે? તો દોસ્તો સીઆરપીસી કલમ 174 છે તેમનો જવાબ છે અપ્રાકૃતિક મૃત્યુની તપાસ, તે સંબંધિત છે. ક્વેશ્ચન નંબર 35 સીઆરપીસી કલમ 197 શેના માટે છે? તો દોસ્તો સીઆરપીસી કલમ 197 છે તેમનો જવાબ છે સરકારી કર્મચારી સામે કાર્યવાહી માટે મંજૂરી, તેના માટે છે. ક્વેશ્ચન નંબર 36 એવિડન્સ એક્ટ કલમ 3 શું વ્યાખ્યાયિત કરે છે? તો દોસ્તો તેમનો જવાબ છે એવિડન્સ એક્ટ કલમ 3 છે તેમના પુરાવાની વ્યાખ્યાયિત કરે છે. ક્વેશ્ચન નંબર 37 એવિડન્સ એક્ટ કલમ 45 કેને સંબંધિત છે? તો તેમનો જવાબ છે એવિડન્સ એક્ટ કલમ 45 છે તેમનો જવાબ છે નિષ્ણાતોને પુરાવો, તે સંબંધિત કરે છે. ક્વેશ્ચન નંબર 38 એવિડન્સ એક્ટ કલમ 73 શું સૂચવે છે? તો દોસ્તો તેમનો જવાબ છે એવિડન્સ એક્ટ કલમ 73 છે તે હસ્તાક્ષર અને લખાણની તુલના સૂચવે છે. ક્વેશ્ચન નંબર 39 એવિડન્સ એક્ટ કલમ 101 કઈ બાબત સાથે જોડાય છે? તો દોસ્તો એવિડન્સ એક્ટ કલમ 101 તેમનો જવાબ છે પુરાવાનો ભાર,
તે બાબત સાથે જોડાય છે. ક્વેશ્ચન નંબર 40 એવિડન્ટ એક્ટ કલમ 112 શેની ધારણા આપે છે? તો દોસ્તો એવિડન્ટ એક્ટ કલમ 112 તેમનો જવાબ છે સંતાનની કાયદેસરતાની ધારણા આપે છે. ક્વેશ્ચન નંબર 41 બંધારણનો અનુચ્છેદ 19 શું આપે છે? તો દોસ્તો બંધારણનો અનુચ્છેદ છે 19 છે તે સ્વતંત્રતાઓ આપે છે. ક્વેશ્ચન નંબર 42 અનુચ્છેદ 23 કઈ બાબત સાથે રક્ષણ આપે છે? તો દોસ્તો અનુચ્છેદ 23 છે તે માનવ વાણિજ્ય અને બળજબરીથી કામ તેના સામે રક્ષણ આપે છે. તો દોસ્તો વિડીયોમાં નવા હોય તો વિડીયોમાં આજનું એટલું જ. અને દોસ્તો બાકીના ક્વેશ્ચન મેં લઈને બસ આવી જાય. અને દોસ્તો ચેનલમાં ન હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક આપી દેજો. અને દોસ્તો બિના ટાઈમ વેસ્ટ કરે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીવાર આપણે મળીશું. જય માતાજી, જય હિન્દ. થેન્ક યુ દોસ્તો. નેક્સ્ટ વિડીયોમાં ફરી આપણે મળીશું. જય માતાજી.